નમસ્કાર, હું પિંદ્યા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આજનો ટોપિક છે પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના અને પૂર્ણ ભરાયેલ અને અર્ધપૂર્ણ ભરાયેલ પેટા કક્ષકોની સ્થાયીતા વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો આપણે સ્ટાર્ટ કરીશું પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના. આપણે આગળના લેક્ચરની અંદર પરમાણુમાં કક્ષકોની ગોઠવણી વિશેનો અભ્યાસ, પછી કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે એનો અભ્યાસ, અને કઈ કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન દાખલ થશે એનો અભ્યાસ આપણે શીખી ગયા છીએ. રાઈટ. તો આપણે જોવાનું છે હવે પરમાણુઓની ઇલેક્ટ્રોનની રચના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને શું કહેવાય છે? ઇલેક્ટ્રોનની રચના કહેવામાં આવે છે. કે જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે આપણે બે રીતે લખી શકીએ છીએ. તો એક આપણે આ રીતે પણ લખી શકીએ છીએ અને બીજું આપણે કક્ષકીય ચિતાર આ રીતે પણ આપણે એને લખી શકાય છે. તો હવે જે આ પ્રથમ નિયમ છે, જે આપણે જે બધા જ પાયાના નિયમો કે જે ઇલેક્ટ્રોનની ગોઠવણીનું શું કરશે, સંચાલન કરશે, અને એને ધ્યાનમાં રાખીને આપણે જે જુદી જુદી પરમાણુય કક્ષકોમાં જે જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોનની રચના આપણે સહેલાઈથી લખી શકીએ છીએ. હવે છે આ પહેલો સંકેત છે, પહેલી રીતની અંદર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે જે તે કક્ષકની જે સંજ્ઞાની આપણે અહીંયા ઉપરના ભાગે લખીએ છીએ, જ્યારે આ જે કક્ષકીય ચિતાર છે એમાં આપણને પેટાકોષને આપણે આ ચોરસ બોક્સમાં દર્શાવીએ છીએ તીર વડે. રાઈટ. કે જે ધન ભ્રમણ અને ઋણ ભ્રમણ તરીકે દર્શાવાય છે. અને જે આ કક્ષકીય ચિતાર છે એનો ફાયદો શું છે? તો કે એ ચારેય ક્વોન્ટમ આંકને દર્શાવશે. રાઈટ. તો દાખલા તરીકે આપણે જોઈએ આગળ હાઇડ્રોજન પરમાણુ માટે, હિલિયમ પરમાણુ માટે. રાઈટ. આપણે અહીંયા છે આ બધીની શું આપે છે? તત્વની ઇલેક્ટ્રોન રચના આપેલી છે નિયોન સુધીની. ઓકે. તો હવે આ પદ્ધતિને આપણે જોઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમનો પરમાણુ ક્રમાંક Z=3 છે. આજે આગળના લેક્ચરની અંદર કીધું સૌથી ઓછી ઉર્જા હોય એ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થાય, પણ એના પછીની જે કક્ષક છે એમાં એના વનેસ કરતાં જે કક્ષકની ઉર્જા થોડી વધારે હોય એમાં દાખલ થશે. રાઈટ. એવી રીતના સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થશે, ત્યારબાદ ઊંચી ઉર્જા ધરાવતા ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. રાઈટ. તો આપણને જે હાઇડ્રોજન પરમાણુ છે કે એને એક જ ઇલેક્ટ્રોન હોય છે, તે છે સૌથી ઓછી ઉર્જાવાળી, એટલે કે વનેસ કક્ષકમાં જાય. હિલિયમ છે, રાઈટ, એની હિલિયમમાં જે બીજો ઇલેક્ટ્રોન છે એ કયા કક્ષકમાં જશે? વનેસમાં જશે, કારણ કે એસ કક્ષક છે એ વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. રાઈટ. જે આપણે પોલીના નિષેધના નિયમ પરથી આપણે ખ્યાલ આવ્યો છે. એવી જ રીતના જે લિથિયમ છે, તો લિથિયમમાં Z=3 છે, પરમાણુ ક્રમાંક 3 છે, અને ઇલેક્ટ્રોન કેટલા હોય છે? 3 હોય છે, તો 1s2 અને 2s1 આવશે. રાઈટ. એવી જ રીતના નિયોન છે, તો Z=10 છે, તો 1s2, 2s2 અને 2p6 એટલે સંવૃત રચના થઈ જશે. કેમ? કારણ કે હવે પી કક્ષકની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જે આપણે પોલીના નિષેધના નિયમ પરથી આપણને જાણવા મળ્યું છે. રાઈટ. કે હવે આપણે જોયું કે આગળ જે લિથિયમનો જે ત્રીજા ઇલેક્ટ્રોનને આપણે વનેસ કક્ષક છે, અહીંયા આગળ લખ્યું છે કે લિથિયમનો જે ત્રીજા ઇલેક્ટ્રોન છે એને વનેસ કક્ષકની અંદર દાખલ કરવાની છૂટ નથી, કારણ કે એસ કક્ષકમાં વધુમાં વધુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. ઓકે. તો એ અહીં આપણે એવી જ રીતના બેરિલિયમનું પણ કીધું છે. બેરિલિયમ કે જેની પરમાણુની રચના કેટલી છે? 1s2, 2s2 બેરિલિયમની. રાઈટ. એટલે બંને અહીંયા જે હિલિયમ છે એ પણ કેવી રીતના છે? સંવૃત રચના પ્રાપ્ત કરશે. બરાબર. હવે એવી જ રીતના જે અહીંયા આગળ જોઈ લીધું બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન અને નિયોનની. હવે આ પદ્ધતિમાં જ આપણે નિયોન સુધી પૂર્ણ કરીએ અને એની તત્વની ઇલેક્ટ્રોન્સને આપણે આ રીતે પણ સમજાવી શકીએ. આ વનેસ કક્ષક, આ 2s કક્ષક અને 2p કક્ષક છે. રાઈટ. તો વનેસ કક્ષક કેટલા ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકે? વધુમાં વધુ 2. પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો ધારો કે લિથિયમ પરમાણુ છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2, 2s1. રાઈટ. તો આ 1s2 અને આ 2s1 કક્ષક. રાઈટ. એવી જ રીતના ધારો કે આપણે લઈએ ઓક્સિજન, તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું છે? એનો પરમાણુ ક્રમાંક શું છે? 8 છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2 અને 2p4 થશે. રાઈટ. તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2sમાં 2 ઇલેક્ટ્રોન અને 2pમાં કેટલા છે? 4 છે. તો પહેલાં ત્રણેય પેટા કક્ષક ભરાઈ જવી જોઈએ, પછી છે ફરી અહીંયા એના સ્પિનની વિરુદ્ધ દિશામાં ગોઠવાવી જોઈએ. રાઈટ. એવી જ રીતના આપણે નિયોન, તો નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10 છે, તો એની શું થશે? એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2 અને 2p6 થશે. રાઈટ. તો
માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p6 એ પણ કેવી રચના પ્રાપ્ત કરશે? સમૃદ્ધ રચના પ્રાપ્ત કરશે. પછી 11 નંબરનું કોણ આવશે? સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2, 2p6 અને 3s1 થશે. ત્યાંથી લઈ અને 18 જે આર્ગોન છે, પરમાણુ ક્રમાંક 18 કે જે એનું નામ, એ તત્વનું નામ શું છે? આર્ગોન. એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? તો કે 1s2, 2s2, 2p6 અને 3s2, 3p6 છે. રાઈટ. તો એ ત્યાં સુધીના ઇલેક્ટ્રોનની તત્વોની ઇલેક્ટ્રોનની રચના જે લિથિયમથી નિયોન સુધીના તત્વો પ્રમાણેની જ પેટર્નમાં હોય છે. કે તફાવત એટલો છે જે આપણે 3s અને 3p કક્ષક ભરાય છે. રાઈટ. તો એને આપણે એકદમ ઇઝીલી પણ લખી શકીએ છીએ. તો એને આપણે આ રીતે લખી શકીએ. ધારો કે હાઇડ્રોજન છે તો એના પરમાણુ ક્રમાંક આપેલો છે, આ ઇલેક્ટ્રોનની રચના આપેલી છે, 1 થી 30 તત્વોના આપેલા છે. અને 1 થી 30 આપણે યાદ રાખવા જરૂરી છે. એનો પરમાણ્વીય ક્રમાંક, એની ઇલેક્ટ્રોન રચના અને એની સંજ્ઞા, જે તત્વની સંજ્ઞા, એનું નામ, એ આપણે યાદ રાખવું જરૂરી છે. તો ધારો કે આપણે અહીંયા કીધું છે કે જે લિથિયમ છે, તો લિથિયમ અહીંયા આપણે એનું લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s1 થશે. તો જે આપણે 1s2, 2s1 છે, તો 1s2 હિલિયમની એ આપણે સમૃદ્ધ રચના એને કહી શકીએ. રાઈટ. તો એને અહીંયા આપણે લખી કોર બનાવી શકીએ કે હિલિયમ, અને હિલિયમના કેટલા છે? 1s2 અને 2s1 થઈ ગયા. એવી જ રીતના આપણે બેરિલિયમની કરી શકીએ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. રાઈટ. તો નિયોનમાં હિલિયમ, રાઈટ, કોર તરીકે લીધેલો છે એને, 2s2, 2p. હવે એવી રીતના સોડિયમ છે, તો સોડિયમનું આપણે કીધું કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2, 2p6 તો અને 3s1. તો જે 1s2, 2s2 અને 2p6 છે એ તો કોની થઈ ગઈ? નિયોનની થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. રાઈટ. તો એના બરાબર એને કોર તરીકે આપણે શું લઈ શકીએ? નિયોન લઈ શકીએ. અને 3s1 એટલે નિયોનના 10 ઇલેક્ટ્રોન અને +1 એટલે 11 થઈ ગયા. એનો પરમાણુ ક્રમાંક થઈ ગયો 11. સોડિયમના ઇલેક્ટ્રોન થઈ ગયા 11. રાઈટ. એને આપણે આ રીતે લખી શકીએ છીએ. એવી જ રીતના આપણે પરમાણુ ક્રમાંક 1 થી પરમાણુ ક્રમાંક 30 સુધીના અહીંયા તત્વોની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો હવે આ જે કોર સિવાયના જે બહારના ભાગના જે ઇલેક્ટ્રોન છે કે જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે, અને આ જે અંદરના ઇલેક્ટ્રોન છે, આ જે આપણે કોર તરીકે દર્શાવેલા છે અંદરના, એ નિષ્ક્રિયતા છે, નિષ્ક્રિય ઇલેક્ટ્રોન છે. કે નિષ્ક્રિયતામાં કે કોઈ ઇલેક્ટ્રોન છે એ ભાગ લેતો નથી. અને આ જે ઇલેક્ટ્રોન રચના છે, બરાબર, જે આપણે આ ઇલેક્ટ્રોન રચના એ આવર્ત પ્રમાણે આપણે એની ઇલેક્ટ્રોન રચના નક્કી કરેલી છે. અને જે સ્કેન્ડિયમથી એટલે કે પરમાણુ ક્રમાંક 21થી જે ઝિંક સુધીના તત્વો છે એ ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. બરાબર છે. હવે આ જે આગળ મેં તમને કીધેલું એ આપણે અહીંયા શોર્ટ ટ્રીક આપેલી છે કે પરમાણુ ક્રમાંક 3 થી 10 હોય તો એને કોર તરીકે શું આવશે? હિલિયમ. અને 2s ને 2p કક્ષક હશે. એવી જ રીતના પરમાણુ ક્રમાંક 11 થી 18 છે તો એમાં કોર તરીકે નિયોન આવશે અને 3s 3p કક્ષક આવશે. રાઈટ. એવી જ રીતના આપણને અહીંયા સુધીના પરમાણુ ક્રમાંક અને કોર તરીકે કયો આવશે અને કઈ કક્ષક આવશે એના વિશેની માહિતી અહીંયા આપેલી છે. રાઈટ. હવે આપણે જે સ્કેન્ડિયમ અને અહીંયા જોઈએ 21 થી 30માં, તો જે ક્રોમિયમ છે, ક્રોમિયમ એટલે કે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર શું છે? 24 છે. તો એ કેવું હોય છે? અપવાદરૂપ હોય છે. તો અહીંયા જે એનું ઇલેક્ટ્રોન રચના શું આવશે ક્રોમિયમની? તો કે 3d5 અને 4s1 આવશે. રાઈટ. કેમ 3d4 નહીં આવે? કારણ કે જે 4sનો જે એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં જતો રહેશે? તો કે 4sનો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં જતો રહેશે. રાઈટ. એટલે 3d5 4s1 થઈ જશે. અને અહીંયા લાસ્ટમાં જે 29 પરમાણુ ક્રમાંક છે એમાં જે કોપર છે એ કોપરમાં જે 3d એની ઇલેક્ટ્રોન રચના 3d10 4s1 છે. તો અહીંયા પણ શું થશે? જે 4s1માં 4s2 હતું, અહીંયા 3d9 4s2. રાઈટ. એ સ્થાયી કક્ષક નથી. તો એની સ્થાયીત્વ વધારવા માટે જે 4s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન છે એ 3d કક્ષકમાં જશે એટલે એને ઇલેક્ટ્રોન રચના બનશે 3d10 4s1. તો આવર્ત પ્રમાણે આપણે આ ઇલેક્ટ્રોન રચના નક્કી કરેલી છે. તો અપવાદરૂપે જે ક્રોમિયમ અને કોપરમાં અનુક્રમે આપણે 4 અને 9ને બદલે આપણે શું લઈએ છીએ? 5 અને 10 ઇલેક્ટ્રોન છે એ 3d કક્ષકમાં હોય છે. આનું કારણ શું છે? તો કે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે એ શું કરે છે? સ્થાયીતા ધરાવે છે અને ઉર્જા ઓછી હોય છે. એટલે કે ક્રોમિયમ અને કોપર અનુક્રમે આપણને 3d5 અને 3d10 ઇલેક્ટ્રોન રચના સ્વીકારે છે. રાઈટ. તો 3d અને 4s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોય છે? ઓછો હોય છે. અને જે 3d કક્ષકો છે એ સંપૂર્ણ ભરાયા પછી 4p કક્ષકો ભરાય છે, જે આપણે ગેલિયમથી શરૂ થાય છે અને ક્રિપ્ટોનમાં એ પૂર્ણ થશે.
અને ત્યાર પછીના જે 18 તત્વો છે કે રૂબિડિયમથી ઝેનોન સુધીના, તો એમાં ઇલેક્ટ્રોન ભરવાની જે રચના છે એ 5s 4d અને 5p કક્ષક છે, રાઈટ, કે જે 4s 3d અને 4p કક્ષકો જેવી હોય છે, રાઈટ, કે જેની ચર્ચા આપણે આગળના ભાગમાં કરેલી છે. પછી સીઝિયમ અને બેરિયમમાં અનુક્રમે આપણે 1 અને 2 ઇલેક્ટ્રોન જે 6s કક્ષકમાં ભરાય છે. ત્યારબાદ જે લેન્થેનિયમ છે, લેન્થેનિયમથી મર્ક્યુરી સુધીમાં ઇલેક્ટ્રોન 4f અને 5d કક્ષકમાં ભરાશે. અને એના પછી જે 6p અને 6p અને 7 કક્ષકોમાં અને જે છેવટે 5f અને 6d કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે. અને યુરેનિયમ પછીના જે તત્વો છે એ કેવા હોય છે, ટૂંકા આયુષ્યવાળા હોય છે અને બધાને આપણે કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવેલા છે. તો આવા બધા જે જાણીતા તત્વોની જે ઇલેક્ટ્રોનની રચના છે એ આપણે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી આપણે નક્કી કરી શકીએ છીએ, રાઈટ. તો હવે આપણે આગળ જોયું કે D5 કક્ષક અને D10 કક્ષક. તો D5 છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે અને D10 છે એ સંપૂર્ણ ભરાયેલી છે. તો આ બે તત્વોને શું કરશે, વધુ સ્થાયી બનાવશે આ બે ઇલેક્ટ્રોન રચના, રાઈટ. તો આ આપણે પરમાણુની અંદર આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય છે એના વિશે જોયું. પછી જે પરમાણુ ક્રમાંક 1 થી પરમાણુ ક્રમાંક 30 સુધીના જે તત્વના નામ, એની સંજ્ઞા, એનો પરમાણ્ય ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના વિશેનો અભ્યાસ કર્યો. અને એ આપણને યાદ રાખવાનો હોય છે, રાઈટ. જે અપવાદ જે ક્રોમિયમ અને કોપર વિશે કીધું કે 3d અને 4s કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય છે અને જે D5 છે અર્ધપૂર્ણ ભરાયેલી છે, D10 છે એ સંપૂર્ણ ભરાયેલી છે, રાઈટ. અને બંને કક્ષકો હોય છે તત્વોને વધુ સ્થાયી બનાવે છે. હવે જે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષકો છે, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી જે પેટાકોષોની સ્થાયીતાના કારણે કે જે પરમાણુની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના હંમેશા કેવી હોય છે, ઇલેક્ટ્રોનની સૌથી ઓછી કુલ ઉર્જા સાથે સંગત હોય છે. તો કે મોટા ભાગે પરમાણુઓ છે આપણે આગળ જોયું કે પાયના નિયમને અનુસરશે, રાઈટ. કે કેટલાક તત્વો જેવા કે ક્રોમિયમ અથવા તો કોપર કે જેમાં બે પેટાકોષ જે 4s અને 4d છે એમની ઉર્જામાં ઘણો તફાવત કેવો હોય છે, ઓછો હોય છે. તેથી ઇલેક્ટ્રોન છે એ નીચી ઉર્જા પેટાકોષમાંથી ઊંચી ઉર્જા પેટાકોષમાં ખસે છે. તો એના પરિણામે આપણે પેટાકોષો કાં તો અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ રીતે ભરાય છે. તો ક્રોમિયમ અને કોપરના જે સંયોજકતા ઇલેક્ટ્રોનની રચના આપણે અનુક્રમે 3d 5 4s1 અને 3d 10 4s1 મળે છે, રાઈટ. આપણને 3d 4 4s2 અને 3d 9 4s2 મળતી નથી, જે આપણે આગળ જોઈ લીધું છે. હવે જે અર્ધપૂર્ણ અને જે પૂર્ણ ભરાયેલ પેટાકોષની સ્થાયીતા માટેના કારણો શું છે, તો કે ઇલેક્ટ્રોનની જે સમમિતીય વહેંચણી, રાઈટ. એટલે કે પેટાકોષનું એકબીજાનું જે શિલ્ડિંગ પ્રમાણમાં કેવું હોય છે, ઓછું હોય છે. અને જે ઇલેક્ટ્રોન દ્વારા એ કેવો હોય છે, વધુ મજબૂત રીતે આકર્ષાયેલા હોય છે. અને બીજું એનું કારણ શું છે, તો કે વિનિમય ઉર્જા, એની એક્સચેન્જ એનર્જી. તો કે ઇલેક્ટ્રોનની જે અદલાબદલી એટલે કે વિનિમય જેમ વધુ એમ એની ઉર્જા છે એ વધારે મુક્ત થાય અને ઉર્જા વધારે મુક્ત થશે એટલે એની સ્થાયીતામાં શું થશે, વધારો થશે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 જે પરમાણુની બંધારણ એ કમ્પ્લીટ કરીએ છીએ.